તો આજે આપણે આ વિડીયોમાં વાત કરશું બિલ્ડિંગ મટીરિયલના શોર્ટ નોટ્સ વિશે, જેમાં સૌથી પહેલું જે ચેપ્ટર આવે છે એ છે રોક્સ. આ જે છે એ એકદમ શોર્ટ નોટ્સ રૂપે તમે રહેશે, એટલે કે કોઈ થિયરીસ નહીં, પણ ટુ ધ પોઈન્ટ, એકદમ ટુ ધ પોઈન્ટ વાત રહેશે. જેમાં તમારે શોર્ટ નોટ બનાવી તો બનાવી શકો છો, યા તો તમારે વારે વારે આ વિડીયોને જોવાનું રહેશે, જેથી કરીને બધા પોઈન્ટ્સ તમને ક્લિયર થઈ જશે. તો પછી એક પછી વાત કરીએ આપણે. સૌથી પહેલાં રોક મિનરલ્સ. તો જીપીએસસીમાં આમાં ક્વેશ્ચન આવેલો છે કે નીચેમાંથી કયા રોક મિનરલ્સ છે અને નથી. તો આ જે છે તમારે યાદ રાખવાના છે: ક્વાર્ટઝ, માઇકા, એમ્ફીબોલ, કેલ્સાઇટ અને ફેલ્સપાર જે છે એ રોક મિનરલ્સ છે. આગળ હાર્ડનેસ બેઝ ઓન મોસ સ્કેલ. તો આમાં જે મોસનો સ્કેલ જે છે એ 1થી લઈને 10 સુધી પહેલાં યાદ રાખવાનું કે એ નંબરિંગ આપવામાં આવે છે. જેમાં 1 એટલે સૌથી સોફ્ટ મટીરિયલ અને 10 એટલે સૌથી હાર્ડ મટીરિયલ. તમે જોઈ શકો છો કે અને એમાં એવું બતાવવામાં આવ્યું છે કે સોફ્ટ મટીરિયલ હોય તો એને આપણે કેવી રીતે હાર્ડનેસ ચેક કરી શકાય. તો જેમ કે ટોક અને જીપ્સમ જે છે એ 1 અને 2 એને હાર્ડનેસ સ્કેલ આપેલું છે. તો એને સ્ક્રેચ બાય ફિંગર નેલ્સ, એટલે ક્વેશ્ચન આવી શકે કે જીપ્સમને હાર્ડનેસ કેવી રીતે ચેક કરવામાં આવે છે, તો આવી શકે કે સ્ક્રેચ બાય ફિંગર નેલ્સ. પછી આ વચ્ચેના બહુ ડિટેલમાં જોવું હોય તો ક્વેશ્ચન્સ આવી શકે છે વચ્ચેને, કે જેમ કે કેલ્સાઇટ જે છે એનો મોલ સ્કેલ કયો છે, ક્વાર્ટઝ છે એનો મોલ સ્કેલ કયો છે. ડિટેલમાં જોવું હોય તો આવી શકે છે. બાકી તમારે યાદ રાખવું હોય તો સ્ટાર્ટિંગના અને એન્ડના તમે યાદ રાખી શકો છો. અને એને કેવી રીતે ચેક કરવામાં આવે છે, જેમ કે પૂછી શકે કે ડાયમંડ છે તો ડાયમંડને આપણે મોલ સ્કેલ જે છે કેવી રીતે ચેક કરતા, કે નોટ સ્ક્રેચ બાય નાઇફ. નાઇફ સાથે એ નાઇફ વડે પણ એ સ્ક્રેચ કરી શકાતું નથી. અને સ્ટાર્ટિંગનું જે છે ટોક અને જીપ્સમ, અને લાસ્ટના જે છે એ 2-3 યાદ રાખી લેવા, બાકી બધા યાદ રાખવાની જરૂર નથી, પૂછાતા નથી એટલા. પછી આવે છે પ્રોપર્ટીસ ઓફ મિનરલ્સ. આમાં લસ્ટર ઉપર એકવાર ક્વેશ્ચન આવેલો છે કે આ જે પ્રોપર્ટી હોય તે શું કહેવા માગે છે. જેમ કે ડેફિનેશન જેવું છે, આ એની ડેફિનેશન છે. જેમ કે ક્લીવેજ એ એક રોકની એક પ્રોપર્ટી છે. કઈ રીતે? કે ક્લીવેજ જે છે એ છે મેઝરમેન્ટ ઓફ ધ કેપેબિલિટી ઓફ સમ મિનરલ્સ ટુ સ્પ્લિટ અલોંગ સર્ટેન પ્લેન્સ પેરેલલ ટુ ધ ક્રિસ્ટલ ફેસીસ. એટલે કે આ અલગ અલગ આ કોઈ રોક છે, એમાં આવા એ રીતે અલગ અલગ ફેસીસ બનેલા છે. તો આપણે કોઈ એક પર્ટિક્યુલર ફેસથી આપણે એને અલગ પાડી શકીએ, એને સીટ્સમાં રૂપાંતર કરે છે. આ રીતે અલગ અલગ જે છે એ આપણને શું કહેવાય કે સર્ટેન પ્લેન દેખાય છે. આવી રીતે અલગ અલગ, ધારો કે આ રીતે કોઈ રોક છે, એમાં આપણને શું કહેવાય કે આવી રીતે અલગ અલગ સર્ટેન્સ, આવી રીતે અલગ અલગ ધાર દેખાય છે. તો આ જે અલગ અલગ ધાર જે દેખાય છે એને આપણે અલગ પાડી શકીએ, તો આને ક્લીવેજ કહેવાય છે. પછી સ્ટ્રીક કહે છે કે કલર ઓફ ધ મિનરલ ઇન પાવડર ફોર્મ. આ જે કોઈ પર્ટિક્યુલર પથ્થર છે એની અંદર જે પાવડર ફોર્મમાં જે કલર રહેલો છે એને સ્ટ્રીક કહેવામાં આવે છે. અને લસ્ટર જે છે એ સાઇન ઓન ધ સરફેસ ડ્યુ ટુ રિફ્લેક્શન ઓફ લાઇટ ઓફ મિનરલ. આની ઉપર જે શાઇનિંગ આવે છે, બરાબર, જે ચમકે છે એને લસ્ટર કહેવામાં આવે છે. તો આ 3 પ્રોપર્ટીઝ બસ ખાલી ધ્યાન રાખવાની છે. મેઇન જે પોઈન્ટ્સ આવે છે એ આ છે ક્લાસિફિકેશન ઓફ રોક. જેમાં સૌથી પહેલું ક્લાસિફિકેશન આવે છે જીઓલોજીકલ ક્લાસિફિકેશન. મેઇન 3 ક્લાસિફિકેશન છે, યાદ રાખજો. મેઇન 3 ક્લાસિફિકેશન આગળ આવશે: જીઓલોજીકલ, ફિઝિકલ અને કેમિકલ. એમાં સૌથી પહેલાં જીઓલોજીકલ ક્લાસિફિકેશન. જીઓલોજીકલમાં પાછા બીજા 3 આવે છે: ઇગ્નિયસ, સેડિમેન્ટરી અને મેટામોર્ફિક. આમાં ખાસ ક્વેશ્ચન આવે છે એ એક્ઝામ્પલ તરીકે આવે છે. એક્ઝામ્પલ પૂછાય છે કે ટ્રેપ છે, તો ટ્રેપ જે છે એ કયા પ્રકારનો રોક છે. લાઇમસ્ટોન છે, લાઇમસ્ટોન કયા પ્રકારનો રોક છે. અને ગ્નીસ છે, ક્વાર્ટઝાઇટ છે, માર્બલ છે, સ્લેટ છે. એટલે કોઈ પણ તમને પૂછી શકે કે માર્બલ કયા પ્રકારનો રોક છે આમાંથી. તો એ રીતે શું કહે કે ક્વેશ્ચન્સ આમાં આ રીતે આવે છે.
ઇગ્નિયસમાં યાદ રાખો બીજા આવે છે, ઇગ્નિયસમાં બીજા 3 પ્રકારના આવે છે, એ જોઈએ. તો આમાં તમે યાદ રાખજો, ઇગ્નિયસ જીઓલોજિકલમાં ઇગ્નિયસ, સેડિમેન્ટરી, મેટામોર્ફિક. ખાસ તો લખી કાઢજો એવું હોય તો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બધાના એક્ઝામ્પલ્સ ખાસ આવે છે, બધાના એક્ઝામ્પલ ખાસ પૂછાય છે આ બધા. ઓકે, ઇગ્નિયસમાં બીજા 3 જોઈએ. ઇગ્નિયસમાં બીજા 3 પ્રકાર આવે, ચાલો એ જોઈએ. તો ઇગ્નિયસમાં બીજા 3 પ્રકાર પડે છે. સૌથી પહેલા આવે છે એક્સટ્રુસિવ, યા તો વોલ્કેનિક, યા તો એફ્યુસિવ કહેવાય છે, બરાબર. આ જે છે આમની પ્રોપર્ટી હોય છે એક્સ્ટ્રીમલી ફાઇન હોય છે, બહુ એમનું સ્ટ્રક્ચર જે છે એક્સ્ટ્રીમલી ફાઇન હોય છે. અને પછી બીજો છે ઇન્ટ્રુસિવ. ઇન્ટ્રુસિવમાં પ્લુટોનિક અને હાઇપેબેસલ. ચલો આને આપણે સમજીએ થોડું ડિટેલમાં. આ રે અર્થ સરફેસ છે. ધારો કે નીચેથી શું કહે કે નીચેથી લાવા ફૂટ્યો, અને એ જે લાવા છે, આ જે લાવા છે એ પથ્થર બને, તો આ પથ્થરને એક્સટ્રુસિવ કહેવાય, એક્સટ્રુસિવ. પછી માની લો કે આ લાવા જ્યારે ઉપર આવતા હતા અને અહીંયા શું કહે કે થોડાક ડિસ્ટન્સે અહીંયા ક્યાંક પથ્થર બની જાય, તો એને કહેવાય હાઇપેબેસલ. જો આમાં કહેવાય છે હાઇપેબેસલ એટલે યાદ રાખજો, સેલો ડેપ્થ, ઓછા અંતરે. આ જમીન છે, જમીનથી થોડા ઓછા અંતરે એ પથ્થર બની જાય, લાવા ઠંડુ પડે અને પથ્થર બની જાય, તેને એને કહેવાય હાઇપેબેસલ. હાઇપેબેસલમાં આવે છે ડોલેરાઇટ. અને જમીનથી બહુ જ ડીપ નીચે, એકદમ નીચે ક્યાંક એ લાવામાંથી પથ્થર બની જાય, તો એને કહેવાય પ્લુટોનિક. આ તો થોડું આપણે ડિટેલમાં જોઈ લીધું, પણ યાદ રાખવાનું છે એક્સટ્રુસિવ એટલે એકદમ બહાર આવીને પથ્થર બને, હાઇપેબેસલ એટલે ક્યાંક જમીનથી થોડી નીચે જઈને પથ્થર બને, અને પ્લુટોનિક એટલે બહુ નીચે. પણ ખાસ તો બધાના એક્ઝામ્પલ છે, મેઇન તો બધાના એક્ઝામ્પલ જ યાદ રાખવાના છે. એક્ઝામ્પલ તરીકે પૂછાય છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે કેવી રીતે કે ડોલેરાઇટ છે એ કયા પ્રકારનો પથ્થર છે, યા તો હાઇપેબેસલ નીચેના કયા પ્રકારનો પથ્થર આવે છે. તો જેમ કે બેસેલ્ટ છે, ટ્રેપ છે, પ્યુમાઇસ છે, યાદ રાખજો આ બધા છે એ છે એક્સટ્રુસિવ. અને બહુ નીચે જે પથ્થર ફોર્મ થાય છે એ ગ્રેનાઇટ છે. આ ખાસ યાદ રાખજો, ગ્રેનાઇટ ખાસ યાદ રાખજો, અને સાયનાઇટ. અને આ બધાના પ્રોપર્ટી, જેમ કે એક્સટ્રુસિવ જે છે એ છે એક્સ્ટ્રીમલી ફાઇન, હાઇપેબેસલ જે છે એ ફાઇન ગ્રેન, અને જે પ્લુટોનિક એટલે બહુ ડેપ્થમાં જે બને છે એ છે કોર્સ ગ્રેન. આ પ્રોપર્ટી અને એક્ઝામ્પલ્સ, આટલી વસ્તુ ખાલી યાદ રાખજો આમાં, આ પોઈન્ટમાં. ઓકે, ચલો આગળ જોઈએ હવે. આ હતું જીઓલોજીકલ ક્લાસિફિકેશન. હવે આપણે જોઈએ ફિઝિકલ ક્લાસિફિકેશન. ફિઝિકલ ક્લાસિફિકેશનમાં પણ 3 આવે છે, અનસ્ટ્રેટિફાઈડ, સ્ટ્રેટિફાઈડ અને ફોલિએટેડ. સ્ટ્રેટિફાઈડ એટલે કે જેને શું કહેવાય કે આપણે લેયર્સ પાડી શકીએ એવા. તો લેયર્સ જેમાં પડતા હોય એને સ્ટ્રેટિફાઈડ કહેવાય. જેમાં લેયર્સ ના પડતા હોય, ધારો આખો પથ્થર એક જ સ્વરૂપે દેખાતો હોય, તો એ અનસ્ટ્રેટિફાઈડ છે. અને અનસ્ટ્રેટિફાઈડ એટલે મોસ્ટલી જે એકદમ જમીનની નીચે બનતા હતા એ. અને ફોલિએટ એટલે જેમાં પતરીત એટલે એકદમ પાતળા એકદમ લેયર્સ બની આવે. ગુજરાતી મને પતરીત ખડકો કહે છે, પતરીત ખડકો. ઓકે, પાતળા એકદમ લેયર્સ મળી આવે, પતરીત ખડકો, એને ફોલિએટેડ રોક્સ કહેવાય છે. ખાસ તો બધાને એક્ઝામ્પલ, ફરીથી બધાને એક્ઝામ્પલ યાદ રાખવાના છે. જેમ કે અનસ્ટ્રેટિફાઈડ રોક્સ, તો ગ્રેનાઇટ, બેસેલ્ટ, ટ્રેપ્ડ, ડાયોરાઇટ, ડોલેરાઇટ, સાયનાઇટ, આ બધા, બરાબર. તો આ બધા જે જીઓલોજીકલ ક્લાસિફિકેશનમાં આપણે જોઈએ, તો આ બધા જે જીઓલોજીકલ ક્લાસિફિકેશનમાં તમે જો, તો એ બધા જે છે એ ઇગ્નિયસ રોક છે, યાદ રાખજો. એટલે એક રીતે તમે યાદ રાખી શકાય કે આ જે અનસ્ટ્રેટિફાઈડ રોક જે છે એક પ્રકારે બધા કયા છે, ઇગ્નિયસ રોક છે. ઓકે, યાદ રાખજો. પછી આ બધા જે બધા છે એ છે બધા સેડિમેન્ટરી રોક્સ છે, જેમ કે લાઇમસ્ટોન, આ બધા સેડિમેન્ટરી રોક, સેડિમેન્ટરી. ઓકે, અને ફોલિએટેડ જે છે બધા છે મેટામોર્ફિક. આ એક યાદ રાખ, આ રીતે તમે મેટામોર્ફિક, બરાબર, આ રીતે આપણે મતલબ યાદ રાખી શકાય કે અનસ્ટેટિફાઈડ એ બધા ઇગ્નિયસ છે, એટલે તમારે અલગથી એક્ઝામ્પલ યાદ રાખવાની જરૂર નથી. ઇગ્નિયસના જે એક્ઝામ્પલ છે એ જ અનસ્ટેટિફાઈડમાં, સેડિમેન્ટરીના જે છે એ બધા સ્ટેટિફાઈડમાં, અને મેટામોર્ફિક એ બધા ફોલિએટેડ. ઓકે, એટલે આ રીતે તમે શું કહે કે એક્ઝામ્પલ્સ યાદ રાખી શકો છો. આગળ જોઈએ હવે. તો આ હતું સેકન્ડ ક્લાસિફિકેશન, ફિઝિકલ ક્લાસિફિકેશન, બરાબર.
અનસ્ટ્રેટિફાઈડ, સ્ટ્રેટિફાઈડ, ફોલિએટેડ. અનસ્ટ્રેટિફાઈડ એટલે ઇગ્નિયસ, સ્ટ્રેટિફાઈડ એટલે સેડિમેન્ટરી, અને ફોલિએટ એટલે મેટામોર્ફિક. એક્ઝામ્પલ બધા એ રીતે રહેશે. ઓકે, યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. હવે થર્ડ ક્લાસિફિકેશન જે છે એ છે કેમિકલ ક્લાસિફિકેશન. સિલિસિયસ રોક્સ, કેલ્કેરિયસ ચૂનામય, અને આર્ગિલેસિયસ એટલે માટીમય. એટલે આ રેતીના રિલેટેડ છે. બરાબર, રેતીમય પથ્થર ખડકો, ચૂનામય અને માટીમય. તો સિલિસિયસમાં ફરીથી બધામાં ખાલી એક્ઝામ્પલ યાદ રાખવાના છે. ગ્રેનાઇટ છે, બેસાલ્ટ છે, ટ્રેપ છે, સાયનાઇટ, નીસ, સેન્ડસ્ટોન અને ક્વાર્ટઝાઇટ. કેલ્કેરિયસમાં જેમાં કેલ્શિયમ વધારે હોય કેલ્કેરિયસ. બરાબર, સિલિસિયલ જેમાં સિલિકા વધારે હોય, યાદ રાખજો. જેમાં સિલિકા વધારે હોય, જેમાં કેલ્શિયમ વધારે હોય, અને જેમાં આર્ગિલેસિયસ એટલે એલ્યુમિના વધારે હોય, એલ્યુમિના. ઓકે, ચલો. તો આપણે સિલિસિયસ રોક્સ, ગ્રેનાઇટ, બસાલ આ બધા છે, બધાના એક્ઝામ્પલ જોઈ લેજો, એક એક ડિટેલમાં નહીં જતા. ઓકે, ચલો આગળ જઈએ. પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ રોક ઓન ધ બેઝિસ ઓફ મિનરલ અવેલેબલ. એટલે મતલબ કે એક મિનરલનું બને છે કે ઘણા બધા મિનરલનું બનેલું છે, એ રીતે. એક જ પ્રકારના મિનરલનું કોઈ રોક બનેલું એના મોનો મિનરલ કહેવાય છે, જેમ કે ક્વાર્ટઝાઇટ, માર્બલ, જીપ્સમ. અને ઘણા બધા મિનરલ ભેગા થઈને બનતો હોય તો એને પોલી મિનરલ કહેવાય. એ બરાબર, ખાલી યાદ રાખી લેજો, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. જવા દો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં આપણે બધા એવા પોઈન્ટ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બધા દરેક પોઈન્ટમાં વસ્તુ આવે છે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જેમ કે આ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ એક ખાસ. બધામાં તો બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, પણ ગ્રેનાઇટનું નીસ આ બહુ પૂછાય છે. બરાબર, એક આ ક્વાર્ટઝાઇટનું બહુ પૂછાય છે. બરાબર, સાયનાઇટનું નીસ. આ શું છે? મેટામોર્ફિઝમ ઓફ રોક. એટલે પેરેન્ટ રોક, ઓરિજિનલ રોક, યા તો આને પેરેન્ટ રોક પણ કહેવામાં આવે છે. આ રીતે પણ પૂછાય. ઓરિજિનલ રોક ના પૂછાય તો આ બધા જેટલા બધા રોક છે એ બધાને પેરેન્ટ રોક કહેવાય છે, યાદ રાખજો. પેરેન્ટ રોક. તો કે પેરેન્ટ રોકમાંથી મેટામોર્ફિઝમની પ્રક્રિયા થાય અને કયો રોક બને, એ રીતે ક્વેશ્ચન આવે છે. બરાબર, તો બધા જોઈ લેવા એક રીતે. એવું હોય તો શું કહેવાય કે તમારે એક શોર્ટ નોટ યા તો આની એક નોટ આ લખી લેતો. આ તો ખાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંય ગ્રેનાઇટનું નીસ ને બધામાં તો પૂછાઈ શકે. સેન્ડસ્ટોનનું, ક્વાર્ટઝાઇટ, લાઇમસ્ટોનનું માર્બલ આ ઇમ્પોર્ટન્ટ છે. માર્લનું માર્બલ, ડોલોમાઇટનું માર્બલ, સેલનું સ્લેટ, મડસ્ટોનનું સ્લેટ. બરાબર, ઓકે, બધા ઇમ્પોર્ટન્ટ છે. આ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ, બહુ જ ઇમ્પોર્ટન્ટ ટેબલ છે. ઓકે, આગળ જોઈએ. ચલો પછી જ્યાંથી આપણે પથ્થર કાઢવામાં આવે છે એ પથ્થરની ખાણને ક્વેરી કહેવાય. ઓકે, આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, તો બી એકવાર જોઈ લેજો કે ટૂલ્સ યુઝ ઇન ક્વેરિંગ ઓફ સ્ટોન. કે જ્યાંથી આપણે પથ્થર કાઢતા હોય તો એને કયા કયા ટૂલ્સ વપરાય? તો કે જમ્પર, તો કે ટુ મેક હોલ. બહુ ડિટેલમાં જવું હોય થોડું ડીપમાં તો આમાંથી ક્વેશ્ચન આવે, થોડું ડીપમાં જાય ત્યારે. સ્ક્રેપિંગ સ્પૂન, તો કે ફોર ક્લિનિંગ હોલ. ડીપર ફોર મેકિંગ ડીપ હોલ. પ્રાઇમિંગ નીડલ ટુ મેક સ્પેસ ફોર ફ્યુઝ. અને ટેમ્પિંગ રોડ ફોર ટેમ્પિંગ ઓફ એક્સપ્લોઝિવ. બરાબર, ઓકે. તો આ શું કહે કે કોઈ પણ ટૂલનું નામ છે અને એનું યુઝ છે. બરાબર, ખાલી એકવાર જોઈ લેજો. પછી આવે છે કે કઈ કઈ પ્રોસેસથી આપણે પથ્થરને બહાર કાઢવામાં આવે છે. સૌથી પહેલાં બોરિંગ કરવામાં આવે, પછી ક્લિનિંગ કરવામાં આવે, પછી ચાર્જિંગ એટલે અંદર આપણે જે બી એક્સપ્લોઝિવ છે એને ચાર્જ કરવામાં આવે, ટેમ્પિંગ ભરવામાં આવે, અને પછી ફાયરિંગ કરવામાં આવે. આ એક ફોર્મ્યુલા છે કે કેટલું આપણે ક્વોન્ટિટીનું શું કહે કે જોઈએ, એટલું ઇમ્પોર્ટન્ટ નહીં, જવા દો. ઓકે, એક્સપ્લોઝિવ કેટલું ઇમ્પોર્ટન્ટ જોઈએ. એક આ થોડો ડિટેલમાં થોડું જવું હોય તો એક આ ક્વેશ્ચન આવે છે, જોઈ લેજો ફટાફટ. બરાબર, કે નેમ ઓફ એક્સપ્લોઝિવ અને એનું કેમિકલ કમ્પોઝિશન. બરાબર, ક્યારેક ડીપમાં જવું હોય તો પૂછે છે. જેમ કે બ્લાસ્ટિંગ જેલેટિન જે છે તે નાઇટ્રોગ્લિસરીન પ્લસ ગન કોટનનું બને છે. ક્યાં યુઝ થાય છે એ બી જોઈ લેજો, કે ડીપ વેલ બનાવવા માટે, અંડરગ્રાઉન્ડ વર્ક માટે, અને વેટ કન્ડિશનમાં. કમ્પોઝિશન ખાસ જોઈ લેજો. પછી ગન કોટન, થોડો બધાને ફેવરેટ ક્વેશ્ચન છે ગન કોટન. તો કે કોટન વિથ ધ સોલ્યુશન ઓફ HNO3 અને H2SO4 વેર ક્યાં વપરાય? તો કે ડેમોલિશન્સ આર રિક્વાયર્ડ. બરાબર, જ્યાં ડેમોલિશન કરતા હોય એ બિલ્ડિંગમાં ને મૂકતા હોય છે ગન કોટન. ડાયનામાઇટ, ઓકે, એવી રીતે બધા જોઈ લેજો. આ એના શું કહે કે
કમ્પોઝિશન છે ક્યાં યુઝ છે બોથ અંડર વોટર એન્ડ સરફેસ બ્લાસ્ટિંગ, એટલે બંને જગ્યાએ, જમીન ઉપર અને પાણીની અંદર, બધી જગ્યાએ. બ્લાસ્ટિંગ યા તો ગન પાવડર જોઈ લેજો, રોક અરોક. ઓકે, કમ્પોઝિશન અને યુઝ છે, બરાબર. ડિટેલમાં જુઓ તો પૂછે છે, થોડું હાર્ડ બનાવવું હોય. ઓકે, ચાલો. આ કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. ક્રશરના ટાઈપ છે, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી ક્રશર્સ જે આવે છે એના છે, એ જવા દો, એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ચલો, આમાં ક્યારેક ક્યારેક પૂછી શકે છે કે સ્પેસિફિક ગ્રેવિટી કેટલી છે, જેટલી યાદ રહે યાદ રાખવાની. મોસ્ટલી તો સેન્ડસ્ટોન છે, ગ્રેનાઇટ છે, ઇમ્પોર્ટન્ટ જે બેસલ્ટ છે, માર્બલ છે, ઇમ્પોર્ટન્ટ જે બધા આપણા પથ્થર છે એમને યાદ રાખી લેવા, બધાના નહીં પૂછાતા. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ. ફરીથી આમ તો દરેકે દરેક પોઈન્ટ આમાં ઇમ્પોર્ટન્ટ જ છે આપણે, પણ ફરીથી થોડા વધારે ઇમ્પોર્ટન્ટમાં એક આ આવે છે કે કયો ટેસ્ટ અને શાના માટે વપરાય, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એબ્રેશન જે ટેસ્ટ થાય છે બાય ડોરી ટેસ્ટિંગ મશીન શાના માટે વપરાય, હાર્ડનેસ એન્ડ વિયરિંગ રેઝિસ્ટન્સ માટે વપરાય છે. આ પૂછાય છે કે કયો ટેસ્ટ કયા માટે વપરાય, આ રીતે ક્વેશ્ચન આવે છે. એટ્રિશન ટેસ્ટ બાય ડેવેલ ટેસ્ટિંગ મશીન તો શાના માટે વપરાય, હાર્ડનેસ, ટફનેસ એન્ડ રેટ ઓફ વિયરિંગ રેઝિસ્ટન્સ. પછી ક્રશિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ બાય સીટીએમ, એ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ માટે વપરાય, એ તો આપણને ખબર જ છે બધાને. પછી આ ખાસ પૂછાય છે સ્મિથ ટેસ્ટ, એ કોઈ બી પથ્થરની અંદર સોલ્યુબલ મિનરલ્સ કે એટલે મતલબ કે મડી મેટર કેટલું છે એ વસ્તુ જાણવા માટે સ્મિથ ટેસ્ટ વપરાય છે. બ્રાડ ટેસ્ટ ફ્રોસ્ટ રેઝિસ્ટન્સ માટે વપરાય છે. એસિડ ટેસ્ટ વેધર રેઝિસ્ટન્સ માટે વપરાય છે. ક્રિસ્ટલાઇઝેશન ટેસ્ટ ડ્યુરેબિલિટી માટે વપરાય છે. હાર્ડનેસ ટેસ્ટ એ આપણે આપણું આગળ જોઈ ગયા મો સ્કેલ, હાર્ડનેસ માટે વપરાય છે. ઇમ્પેક્ટ ટેસ્ટ બાય પેજ ઇમ્પેક્ટ મશીન ટફનેસ માટે વપરાય છે. આ બધા ટેસ્ટના નામ અને એના બસ ખાલી યુઝ હોય રહે. વોટર એબ્સોર્પ્શન ટેસ્ટ પર્સન્ટેજ વોઇડ માટે વપરાય છે. ચલો, પછી આવે છે કે કેટલો ટફનેસ કોફિશિયન્ટ હોય તો એને કયા પ્રકારનો પથ્થર કહી શકાય. જેમ કે નીચેથી ચાલુ કરી કે 16 યા 16થી નીચેની વેલ્યુ આવે ટફનેસ વેલ્યુ તો એ પુઅર ટફ કહેવાય. 16થી 17 એની વેલ્યુ આવે તો મોડરેટ ટફ કહેવાય પથ્થર, અને 19 કરતાં વધારે આવે તો વેરી ટફ પથ્થર કહેવાય. એ રીતે છે. ઓકે, પછી એટ્રિશન ટેસ્ટ કરીએ તો એનું 2%, તો ક્વોલિટી ઓફ સ્ટોન ગુડ છે. 3% આવે તો મીડિયમ છે. 5%થી વધારે આવે તો યુઝલેસ કહેવાય છે. બરાબર, આ જનરલ છે, એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. આ તો આપણે બધાને ખબર હોય એ પ્રમાણે બધાને ખબર જ હોય છે. આપણે જે કન્વેન્શનલ બ્રિક્સ છે એની સાઇઝ છે, અને આ આપણી સ્ટાન્ડર્ડ બ્રિક્સની સાઇઝ છે આઈએસ કોડ પ્રમાણે. બરાબર, યુઝ્યુઅલ સાઇઝ એટલે એકચ્યુઅલ બ્રિજની સાઇઝ, એકચ્યુઅલ સાઇઝ કે યા તો યુઝ્યુઅલ યા તો આ એકચ્યુઅલ સાઇઝ યાદ રાખજો, એકચ્યુઅલ સાઇઝ. બરાબર, મોર્ટાર વગરની 19 × 9 × 9 સેન્ટીમીટર, અને મોર્ટાર સાથે યા તો એને નોમિનલ સાઇઝ પણ કહે છે, યાદ છે? ઓકે, નોમિનલ સાઇઝ 20 × 10 આ તો બધાને ખબર જ હોય છે. ઓકે, ચાલો આગળ જોઈએ. ચલો, તો અહીંથી આપણે જે સ્ટોન જે છે એ સ્ટોન અહીંયા પૂરું થાય છે. સ્ટોન અહીંયા પૂરું થઈ ગયું છે. ઓકે, ચાલો, હવે આવે છે બ્રિક્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર બ્રિક્સ. ઓકે, એમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કે કયો ઇન્ગ્રેડિયન્ટ કેટલા પર્સન્ટેજમાં હોય છે. સિલિકા 50થી 60, એલ્યુમિના 20થી 30%, લાઇમ 2થી 5%, આયરન ઓક્સાઇડ 3થી 5%, મેગ્નેશિયા <1%, અને આલ્કલીઝ 1%. આમાં ખાસ યાદ રાખજો બે ટોપિકના, યા તો કહી શકાય બે વસ્તુનું શું કહે કે તમને ઇન્ગ્રેડિયન્ટ્સ પૂછાય છે. એક તો બ્રિકના અને એક સિમેન્ટનું આવે છે. સિમેન્ટના ઇન્ગ્રેડિયન્ટ્સ અને બ્રિકના ઇન્ગ્રેડિયન્ટ્સ. તો એમાં જે તમે આમાં જોશો તો લાઇમ જે છે એ 2થી 5% છે, જ્યારે સિમેન્ટ જોશો ત્યારે લાઇમ સૌથી હાઈએસ્ટ થઈ જશે. આટલો ફરક છે. ઓકે, બાકી આ પૂછાય છે, ખાસ યાદ રાખજો. ઓકે, ચલો ફટાફટ કવર કરીએ આપણે. હવે આ બધા જે ઇન્ગ્રેડિયન્ટ છે એમના ફંક્શન્સ ફરીથી બહુ જ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ. કે જેમ કે સિલિકા, તો કે સિલિકા કેમ માટી આપણે બ્રિકની માટીમાં નાખવામાં આવે છે, કેમ હોય છે સિલિકા, યા તો કેમ જરૂરી છે. તો કે સિલિકા જે છે એ સ્ટ્રેન્થ આપે છે,
અને બીજું યાદ રાખવાનું કે જો વધારે પડતું હોય તો એના જે પર્સન્ટેજ કીધા છે એના કરતાં વધારે હોય તો આપણી જે ઈંટો છે બ્રિટલ થઈ જાય ડ્યુ ટુ લોસ ઓફ કોહિઝન જતું રહે એટલે આપણી ઈંટો બ્રિટલ થઈ જાય જો વધારે સિલિકા થઈ જાય તો. એલ્યુમિના કેમ હોય છે તો એલ્યુમિના હોવું જોઈએ પ્લાસ્ટિસિટી નાખવા માટે, બરાબર. પ્લાસ્ટિસિટી એટલે એનો જે પરફેક્ટ ઈંટોનો જે શેપ આવે છે, પરફેક્ટ શેપ જે આવે છે અને એજ એકદમ સરસ આવે છે, એની ધારો એકદમ ધારદાર આવે છે, તો એ જે છે ને તે શેપ એ પ્લાસ્ટિસિટીને લીધે આવે. તો એલ્યુમિના એ પ્લાસ્ટિસિટી આપે. અને યાદ રાખવાનું છે કે એક્સેસ એટલે વધારે થઈ જાય તો ક્રેક ડેવલપ થાય છે. ઓકે, ખાસ યાદ રાખજો. ચાલો પછી લાઈમ શાના માટે શું કામ આવે છે તો કે લાઈમ જે છે એ એઝ અ ફ્લક્સ તરીકે, ફ્લક્સ એટલે કે જ્યારે ઈંટો સળગતી હોય તો એ થોડું ટેમ્પરેચર મેલ્ટિંગ પોઈન્ટ જે છે એ ડાઉન લાવે એટલે જલ્દીથી ગરમ થઈ જાય યા તો જલ્દીથી સળગી જાય એટલે ફ્લક્સ તરીકે યુઝ કરે છે જલ્દીથી ગરમ કરવા માટે. જો લાઈમ વધુ પડતું થઈ જાય તો ઓવરબર્ન એન્ડ શેપ ચેન્જ થઈ જાય. શેપ ચેન્જ એટલે આવી ઈંટો હોય એકદમ સરસ શાર્પ એજવાળી તો એ આવી વળી જાય આ રીતની થઈ જતી હોય છે, બરાબર, આવી રીતે. તો એ જે છે શેપ એનો ચેન્જ થઈ જાય. આયરન ઓક્સાઇડ જે છે ફરીથી ફ્લક્સ તરીકે જે લાઈમ તો ફ્લક્સ તરીકે યુઝ થાય છે એ રીતે આ પણ ફ્લક્સ તરીકે યુઝ થાય છે. પણ મેઇન જે છે એ એનો કલર આપે છે, યાદ રાખજો, બરાબર. એટલે આમાં પણ કલર, બ્રિકમાં પણ અને સિમેન્ટમાં પણ યાદ રાખજો. સિમેન્ટમાં પણ જે ગ્રીનિશ ગ્રે જે ગ્રે કલર આવે છે, ગ્રીનિશ ગ્રે, બરાબર, એ આયરન ઓક્સાઇડને લીધે જ આવે છે. બંનેમાં કલર આપવાનું કામ, એટલે આ યાદ રાખવું, બંનેમાં કોમન છે, આયરન ઓક્સાઇડ કલર આપવાનું કામ કરે છે. જો આયરન ઓક્સાઇડ વધી જાય તો એટલે વધુ પડતું નાખવામાં આવે તો કે પ્રોવાઈડર ડાર્ક, ભલે વધારે પડતું ડાર્ક કલર થઈ જાય, રેડમાંથી એ ડાર્ક બ્લુ યા તો બ્લેકિશ કલર થઈ જાય. તો સિમ્પલ છે, વધારે થઈ જાય એટલે વધારે એનો ડાર્ક કલર થઈ જાય. મેગ્નેશિયા તો કે યલો ટીન્ટ જે યલો કલર આપે છે એ મેગ્નેશિયા હોય છે. યલો કલર એન્ડ પ્રિવેન્ટ શ્રિંકેજ પણ બચાવે છે. જો વધુ પડતું થઈ જાય તો મેગ્નેશિયા તો કે ગીવ યલોઇશ એટલે વધારે પડતી ઈંટો જે છે પીળી થઈ જાય છે. ઓકે, પછી આ ખાસ યાદ રાખજો, પૂછાય છે, થોડું ટફ બનાવવું હોય તો પૂછાય છે કે નીચેમાંથી શું પ્રોસેસ છે બ્રિક બનાવવાની, તેમાં તમને આડું કરીને પૂછે કે ડિગિંગ પહેલાં લખેલું હોય, વેધરિંગ પહેલાં લખેલું હોય, તો આખી જે પ્રોસેસ જે છે એની સિક્વન્સ યાદ રાખવાની. સિક્વન્સ આ રીતે છે, સૌથી પહેલાં અનસોઇલિંગ આવે. અનસોઇલિંગ એટલે ગ્રાઉન્ડ લેવલ હોય, બરાબર, તેમાં ઉપરના થોડા વીસેક સેન્ટીમીટર જેટલી જે આપણે માટી જે છે એને દૂર કરવાની પ્રક્રિયા જે છે, બરાબર, એટલી ઉપરની માટી દૂર કરી દઈએ. કેમ? એટલા માટે કેમ કે એમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય છે. કયા કમ્પાઉન્ડ્સ હોય છે? ઓર્ગેનિક કમ્પાઉન્ડ્સ હોય છે, જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપણે દૂર કરવા પડે આ ઉપરની માટીમાંથી, તેને અનસોઇલિંગ કહેવાય. પછી ડિગિંગ, ખાડો ખોદીને પછી માટી બહાર કાઢ્યા પછી એનું વેધરિંગ કરવામાં આવે. વેધરિંગ એટલે ખુલ્લામાં મૂકવામાં આવે છે, એકદમ ખુલ્લામાં માટીને પાથરી દેવાની. પછી બ્લેન્ડિંગ એટલે એની અંદર જે ખૂટતા તત્વો એ ઉમેરવાની, મિક્સ કરવાની, અને છેલ્લે ટેમ્પરિંગ અને નીડિંગ. આ પ્રોસેસ યાદ રાખજો, પૂછાય છે. ઓકે, પછી જ્યારે ઈંટોને સળગાવતા હોઈએ ત્યારે એનું બર્નિંગ ટેમ્પરેચર હોય છે 900 થી 1200 ડિગ્રી સેલ્સિયસ. અને જ્યારે ઈંટોને સળગાવતા હોય ત્યારે ત્રણ ફેઝમાંથી પસાર થાય છે. સૌથી પહેલાં ડિહાઇડ્રેશન થાય છે, તો આ બી યાદ રાખવું, થોડું વધારે ડિટેલમાં જવું હોય તો ડિહાઇડ્રેશન જે છે 400 થી 650 ડિગ્રી સેલ્સિયસે થાય. પછી ઓક્સિડેશન જે છે એ 650 થી 900 ડિગ્રી સેલ્સિયસે થતું હોય છે. અને વિટ્રિફિકેશન જે છે એ 900 થી 1200 ડિગ્રી સેલ્સિયસે થાય છે. આગળ હવે જે ભઠ્ઠા જે છે એના શું કહેવાય કે એફિશિયન્સીને આવે છે પાઝવા એટલે આપણે એને નિભાડો કહેવાય છે. નિભાડો, બરાબર, એકદમ સિમ્પલ, સૌથી સિમ્પલ જે છે એ પાઝવા. એની જે આઉટકમ યા તો એફિશિયન્સી 50 થી ખાલી 60% જ છે. પછી ભઠ્ઠી, કિલ્ન એટલે ભઠ્ઠી. પછી 3 ભઠ્ઠી આવે છે, તો ભઠ્ઠીમાં અલ્હાબાદ કિલ્લી 60 થી 70%, બુલ સ્ટ્રેન્જ કિલ 70 થી 80%, અને સૌથી હાઈએસ્ટ જે એફિશિયન્સી છે એ 80 થી 90% હોફમેલ કિલની. ઓકે, ચલો સ્ટ્રેન્થ યાદ રાખજો કે જે અલગ અલગ ગ્રેડની શું કહે કે ઈંટો છે, તો ગ્રેડ એ 140 kg પર સેન્ટીમીટર સ્ક્વેર, પછી ગ્રેડ એ 105 kg પર, યા તો તમે આને અહીંયા પોઈન્ટ મૂકી દો તો એ ન્યૂટન પર mm સ્ક્વેરમાં થઈ જશે. ઓકે, યાદ રાખજો, અહીંયા પોઈન્ટ મૂકી દો તમે. ઓકે, 14
10.5, 7 અને 3.5 તે ન્યૂટન પર mm સ્ક્વેરમાં થઈ જશે. ઓકે, યાદ રાખજો. આ કેજી પર સેન્ટીમીટર સ્ક્વેર અને ન્યૂટન પર mm સ્ક્વેરમાં પોઈન્ટ મૂકી દેવાના. તો ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી આ એ જ છે. બરાબર, ચાલો આગળ જોઈએ. હવે પછી અલગ અલગ બ્રિક્સ બનાવી હોય તો એના થોડા કમ્પોઝિશન કીધા છે કે એસિડ રિફ્રેક્ટરી, થોડા ડિટેલમાં, આ થોડું ડિટેલમાં જવું હોય તો, ઓકે, વધારે ડિટેલમાં જવું હોય તો એસિડ રિફ્રેક્ટરી ઈંટ બનાવી હોય તો સિલિકોન લાઈમ આ રીતે આટલા પ્રપોર્શનમાં નાખવામાં આવે છે. બેઝિક રિફ્રેક્ટરી બ્રિક બનાવી હોય તો રિફ્રેક્ટરી એટલે કે એના સામે ટકી શકવું. ઓકે, એસિડની સામે ટકી શકવા માટે આ પ્રકારની આપણે કમ્પોઝિશન હોવું જોઈએ. આગ સામે ટકી શકે એના માટે આ પ્રકારની, અને ન્યુટ્રલ રિફ્રેક્ટરી તો આ પ્રકારનું કમ્પોઝિશન હોવું જોઈએ આપણા ઈંટનું. ઓકે, ફરીથી આ ઇમ્પોર્ટન્ટ છે થોડું ટેબલ. એફ્લોરેસન્સ ટેસ્ટ, કે ઈંટ હોય અને ઈંટનો આપણે એફ્લોરેસન્સ ટેસ્ટ કરીએ તેના કેટલા સપાટી ઉપર કેટલું વ્હાઇટ પેચીસ દેખાઈ જશે આપણને, બરાબર. એના પ્રકારે આપણે એના પ્રકાર પાડતા હોઈએ છીએ. જેમ કે 10% સુધી દેખાય તો એને સ્લાઇટ કહેવાય છે, સ્લાઇટ એફ્લોરેસન્સ. 10 થી 50 તો મોડરેટમાં આવે છે, અને 50થી વધારે હોય તો સિવિયરમાં આવે છે. અને બહુ વધારે પ્રમાણ આખી સપાટી ઉપર વ્હાઇટ થઈ જાય, વ્હાઇટ પેચીસ, તો એને સિરિયસમાં કહેવામાં આવે છે. ઓકે, આ રીતે એફ્લોરેસન્સ ટેસ્ટમાં પ્રકાર પાડવામાં આવે છે. ઓકે, પછી એક ટેસ્ટ, અલગ અલગ ટેસ્ટ પ્રમાણે આપણે કેટલી ઈંટો જોઈએ આઈએસ કોડ પ્રમાણે એનું એક ટેબલ આવે છે કે કમ્પ્રેસિવ સ્ટ્રેન્થમાં આપણે કરતા હોઈએ તો આપણને 6 ઈંટો જોઈએ. વોટર એબ્સોર્પ્શન કરતા હોય તો 5. એ રીતે અલગ અલગ ટેસ્ટમાં કેટલી અલગ અલગ ઈંટો જોઈએ એની વાત કરે. ઓકે, જોઈ લેજો. ઓકે, એપ્રોચન્સ ટેસ્ટ કરતા હોય તો એમાં આઈએસ કોડ એવું કંઈ કીધું નથી. વારપે ટેસ્ટ કરતા હોય તો 10 અને ડાયમેન્શન ટેસ્ટ કરતા હોય તો 20 છે. ઓકે, ચાલો. હવે અલગ અલગ બ્રિકની શું કે કઈ શેપ હોવી જોઈએ એ છે. એમાં ખાસ તો આ કેન્ટ થોડું ઇમ્પોર્ટન્ટ છે, અને જે સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે એ છે બહુ ક્વીન ક્લોઝર અને કિંગ ક્લોઝર. ફેવરેટ ક્વેશ્ચન છે કોઈ પણ પેપરનો કે ક્વીન ક્લોઝર કોને કહેવાય? તો કે લંબાઈમાં જે એકદમ હાફ આપણે કરીએ તો આ જે પ્રમાણે અહીંથી એક ઈંટ હોય એને આપણે હાફ કરીએ તો આ એક જે પોર્શન મળે એ ક્વીન ક્લોઝર કહેવાય. અને પહોળાઈમાં પણ અડધેથી અને લંબાઈમાં અડધેથી એ રીતે એક ટુકડો આપણે તોડીએ, આ જે ત્રિકોણ ટુકડો જે બહાર આવે તો આને કહેવાય કિંગ ક્લોઝર. એટલે ખાસ યાદ રાખજો કે ક્વીન ક્લોઝર કોને કહેવાય અને કિંગ ક્લોઝર આ ખાસ પૂછાય છે. આ બે પૂછાય છે, એમાં બી ખાસ તો ક્વીન ક્લોઝર વધારે પૂછાય છે, શેપ પ્રમાણે એકના પ્રકાર. હવે અલગ અલગ ક્લાસના ઈંટો પ્રમાણે એની અલગ અલગ તમને રિક્વાયરમેન્ટ્સ કહી લીધી છે કે કેટલું વોટર એબ્સોર્પ્શન હોવું જોઈએ, કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ કેટલી હોવી જોઈએ, અને એનો યુઝ ક્યાં થાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ફર્સ્ટ ક્લાસ છે તેનું વોટર એબ્સોર્પ્શન 20% કરતાં પણ ઓછું, અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એ 105 kg પર સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, તમારે ન્યૂટન પર સ્ક્વેર યાદ રાખવું હોય તો 10.5 યાદ રાખજો. ઓકે, આ તો ચલો કે ક્યાં યુઝ થાય એના માટે છે. ઓકે, એને એટલું ખાસ નહીં, પણ આ ખાસ છે કે વોટર એબ્સોર્પ્શન એ બહુ પૂછાય છે, અને કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ. એ રીતે સેકન્ડ ક્લાસ બ્રેક, તો એનું જે છે પાણી એબ્સોર્પ્શન એ છે 20થી લઈને 22%. ઓકે, 20% લઈને 22%, અને ગ્રેટર દેન 7.0 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, યાદ રાખો. ચલો, થર્ડ ક્લાસ બ્રિક જેને કહેવાય તો કે 25% કરતાં વધારે, અને ગ્રેટર દેન 3.5 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે બંને યાદ રાખો તમારે. તમે કેજી પણ સેન્ટીમીટર સ્ક્વેરમાં પણ યાદ રાખવું પડે, અને ન્યૂટન પર mm સ્ક્વેરમાં પણ. ઓકે, ગમે તે પૂછી શકે. ફોર્થ ક્લાસ બ્રિક જે વધારે પડતી બળી ગઈ હોય તો ફોર્થ ક્લાસ બ્રિકને જામા બ્રિક્સ પણ કહેવામાં આવે. જે વધારે પડતી બળી ગયેલી હોય એવી ઈંટો, બરાબર. એનું વોટર એબ્સોર્પ્શન 10થી 12% હોય છે, અને શું કહે કે એનું કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 35, એટલે 350 kg પર ફૂટ સ્ક્વેર આવે છે, એટલે 35 ન્યૂટન પર mm સ્ક્વેર. વધારે પડતી ટફ હોય છે, પણ ઓવરબર્ન્ટ હોય છે, એટલે એનો ડિસ્ટોર્ટેડ શેપ હોય છે. શેપ જે છે એનો ડિસ્ટોર્ટેડ હોય છે. પરફોરેટ બ્રેક્સ એટલે થોડી કાણાવાળી બ્રેકો, બરાબર. ચાલો જોઈ લો, અલગ અલગ છે. હવે મોસ્ટલી ઉપરની જે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 છે એની ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આ બાકી બધાની પણ એ રીતે બધા બ્રેકોની અહીંયા આપેલી છે. ઓકે, શોર્ટ નોટ્સમાં. ચાલો, તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટમાં આપણે વાત કરશું લાઈમ વિશે. લાઈમ જે છે એના વિશે ડિટેલમાં જોશું. લાઈમ છે, સિમેન્ટ છે, પછી પેન્ટ છે, ધીરે ધીરે ટિમ્બર વિશે, એ રીતે અલગ દરેક વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરશું. થેન્ક યુ વેરી મચ.